મિત્રો, ઉકાળો બનાવતો તો બધાને આવડે છે, પણ બનાવતી વખતે ધ્યાનમાં શું રાખવું જોઈએ એ કોઈ નથી જાણતું. જોઈએ આજે એ બાબતે. ઉકાળો બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: સૂકી વનસ્પતિઓનું જવકૂટનું મિશ્રણ ભેગું કરી ડબ્બામાં ભરી રાખી શકાય. લીલી વનસ્પતિ જેટલી તાજી એટલી સારી. તેને ઉકાળો બનાવતી વખતે જ કૂટીને મેળવવી જોઈએ. ઉકાળો પલાળવા કે ઉકાળવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. ઉકાળો પલાળો ત્યારે ઢાંકો અને ગેસ ઉપર ઉકાળો ત્યારે ન ઢાંકો. ધીમા તાપે ઉકાળવાથી ઉકાળો વધુ ગુણકારી બને છે. ઉકાળાના દ્રવ્યોનો વધુમાં વધુ 2 જ વખત ઉકાળો બનાવવામાં ઉપયોગ કરવો જોઈએ. ઉકાળો તાજો અને ગરમ ગરમ જ પીવો જોઈએ. આગલા દિવસનો વાસી ઉકાળો પીવો નહીં કે તેનું તૈયાર પ્રવાહી પણ ન પીવું. ઉકાળામાં મધ મેળવવાનું હોય તો તે ઠરે પછી જ મધ ઉમેરવું. ઉકાળો દિવસમાં 1 કે 2 વાર પીવો. તે ખાલી પેટે વધુ લાભ આપે છે. એટલે કે સવારે નરણે કોઠે કંઈ પણ ખાધા વગર તેને લેવાનો સમય અતિ ઉત્તમ છે. ઉકાળામાં તજ, લવિંગ, એલચી જેવા સુગંધિત દ્રવ્યો મેળવવાના હોય તો અગાઉથી ન નાખો, પરંતુ ઉકાળો બનાવ્યા પછી પીતી વખતે 3-4 ગ્રામ જેટલું ચૂર્ણના રૂપમાં મેળવીને લેવો. ઉકાળામાં સાકર નાખવી હોય તો વાયુમાં 4થા ભાગે, પિત્તમાં 1/2 ભાગે અને કફમાં 16મા ભાગે નાખવી. ઉકાળામાં મધ નાખવાનું હોય તો વાયુમાં 16મા ભાગે, પિત્તમાં 8મા ભાગે અને કફમાં 4થા ભાગે નાખવું. ઉકાળો બનાવવાની એક રીત જોઈએ. સૂંઠ, અરડુસી, ભારંગમૂળ અને ભોંય રીંગણી સૂકવી સરખા ભાગે ખાંડીને અધ કચરો ભૂકો બનાવી 2-3 ચમચી ભૂકો 2 ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. 1 કપ જેટલું પાણી રહે ત્યારે ઉતારી ઠંડુ પાડી ગાળીને સવાર સાંજ પીવાથી ઉધરસ, હેડકી, શ્વાસ અને સ્વરભેદ એટલે કે અવાજ બેસી જવો વગેરે મટે છે. સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. ધન્યવાદ.